सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः। एक विरोधाभास पूरो थयो। चल अचल वगैरे चलन अचलનું અધિષ્ઠાન વાસ્તવમાં અચલ જ અધિષ્ઠાન છે. આ ચલાયમાન છે, સર્વ ચલાયમાન, હંમેશા ચલાયમાન વસ્તુનું અધિષ્ઠાન અચલ જ હોવું જ જોઈએ. કોઈ પણ ચલાયમાન વસ્તુનું અધિષ્ઠાન અચલ જ હોય. એ રીતે તન્ને જતી અને એના માટેના કારણો, અનેક કારણો છે શા માટે અચળ છે. બધું સર્વવ્યાપીત્વાત વગેરે નિરવયવત્વાત વગેરે ઘણા બધા કારણો આપી શકાય છે. એટલે અવયવવાળી વસ્તુ હોય એમાં ચલાયમાન હોય. અવયવોનું ભેગા થવું, અવયવોનું છૂટા પડવું, ચલન. દાખલો કે ચાલો पहला हाल है ये भी चलायमान है. छोटी उम्र में भी जा सकते. निरवयत्वात् सर्वव्यापित्वात् तन्न एजति એમાં થઈ શકે. પછી બીજો કે છે તદ દૂરે તદ્વંતિકે. તદ દૂરે એટલે એ દૂર પણ છે અને સમીપ પણ છે. જે વસ્તુ દૂર હોય એ નજીક ન હોય, નજીક હોય એ દૂર ન હોય. બીજો વિરોધાભાસ. બ્રહ્મ નજીક હોય, દૂર હોય. અમારું જીવનનું લક્ષ્ય પરમ બ્રહ્મ છે. જગતના બધા પ્રાણીઓનું લક્ષ્ય પરમ બ્રહ્મ છે. દિશા પકડેલી છે, બ્રહ્મને પકડવાની દિશા પકડેલી છે બધાએ. પરંતુ ચાલવા તો માંડ્યું. એટલે આપણે કહ્યું કે ભાઈ તમે પરમ બ્રહ્મ તમારા જીવનનું લક્ષ્ય છે. અને આ તમે જે દિશા પકડી છે એ બહુ વિપરીત દિશા પકડી છે. ઊંધી દિશા પકડી છે. તમારું બ્રહ્મ તમારી પાસે રહેવાનું. અમારે સાથે કન્સર્ન નથી. અમે તો જે દિશા પકડી છે એની પાસે અમારી પાસે અનેક વાહનો છે અને એ વાહનો થકી અમારું જે લક્ષ્ય છે એ તો આ ધન, સત્તા, પ્રતિષ્ઠા વગેરે છે. અથવા એ નહીં તો પછી કાગળ છે. કાગળ અમારું લક્ષ્ય શું છે? કાગળ. એટલે ભાઈ કેટલા કાગળ જોઈએ છે? આ નહીં કાગળ, વિશિષ્ટ કાગળ, અમુક ડિઝાઇન, રંગ, સહીવાળા એવા કાગળો જોઈએ છે. એક કાગળો થકી તને શું મળશે? અરે એક કાગળ આપો ફ્લેટ આપે, બીજો કાગળ આપો ને પેલું આપે રેફ્રિજરેટર આપે, ત્રીજું કાગળ આપો એર કન્ડિશનર. આ બધા થકી શું જોઈએ છે? સુખ જોઈએ છે. તદેવ આનંદો બ્રહ્મેતિ જ્ઞાનાત્મે કહ્યું યદેશ આકાશ આનંદો ન સ્યાત્ કો હેવાન્યા કમ પ્રાણ્યા. આ આકાશ એટલે અહીંયા ત્યાં બ્રહ્મ કે છે, કારણ કે પેલું સર્વવ્યાપી તો છે ને એના. યદેશ આકાશ એશ આકાશ યદિ આનંદ ન સ્યાત્. જો આનંદ રૂપ ન હોત તો કોને આ જીવવાની ઈચ્છા છે? જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, પ્રાણ પોતાના ટૂંકાવી દે છે, કારણ કે આશાનું, આનંદનું એક પણ કિરણ જીવનની અંદર દેખાતું નથી. વાસ્તવમાં આનંદ રૂપ એ જ છે. તે વિપરીત દિશા પકડી છે. તારું લક્ષ્ય પરમ બ્રહ્મ છે. કઈ તરફ છે પૂછ્યું? એ પૂછે છે આપણે. બ્રહ્મ કઈ તરફ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ, અધો, કઈ દિશામાં છે? એટલે પછી આપણે જવાબ ના આપ્યો. ચાલવા મળે બ્રહ્મથી દૂર જવા જ માંડ્યો અનંત કાળ સુધી. એક જન્મથી બીજો જન્મ, ત્રીજો જન્મ. ઉત્તર ન મળે ને તો એકવાર વિપરીત દિશા પકડી હોય, દિશામાં દૂર ને દૂર જ જતા જાઓ. રસ્તો ઊંધો પકડી ગયો હોય, દૂર ને દૂર. દૂરાત્સુ દૂરે દૂરમ પ્રજતિ. ઉત્તર પડી ગયું. ઊર્ધ્વમૂલ અવાક્ષા. થેન્ક યુ. ઊર્ધ્વમૂલ, ઊર્ધ્વ દિશામાં જાઓ.
આ બધી અવાક શાખાઓ, બીજું બધું એમાંથી ત્યાં જગત આવે ઉર્ધ્વ દિશા. હવે કેટલું દૂર છે પછી બરાબર એ દિશા જો આપણે પૂછીએ કેટલું દૂર છે, 50 કિલોમીટર 500 કિલોમીટર કેટલું દૂર છે. અહીંયા તો કિલોમીટર નહીં, યોજનો ગણવું પડશે. ઉર્ધ્વ એટલે શું? તમે ઉપર નજર કરો એટલે ખબર પડે તમને કેટલું ઊંચે, 2 કરોડ 5 કરોડ યોજન કેટલું દૂર. આગમ શાસ્ત્રએ આવીને પાણી ફેરવી દીધું. યદયમ અનુત્તર મૂર્તિ, અયમ મૂર્તિ અનુત્તરમ. ઉત એટલે ઉર્ધ્વ, ઉત્તર ઉર્ધ્વતર, અનુત્તર જેનાથી ઉર્ધ્વ કશું કંઈ છે જ નહીં એવું આ છે. ન વિદ્યતે ઉત્તરે યસ્માત ઇતિ અનુત્તર. એવું એટલે એનાથી ઉર્ધ્વતર કશું છે નહીં. એટલે એવું સ્થાન શોધો કે જેનાથી આગળ ઉપર કશું છે નહીં. ગમે એનો અર્થ એવો થયો ગમે એટલા યોજનો તમે ઉપર જશો તો પણ કે ગમે એટલા યોજનો ઉપર જાઓ એનાથી તો આગળ કશું રહેવાનું જ છે. આ કે છે એનાથી ઉર્ધ્વ કશું છે જ નહીં. એનો અર્થ કે ગમે એટલા ઉપર જશો, ગમે એટલા દૂર જશો, આ રીતે બતાવવું પડે. દૂરા દૂરે કેવી રીતે બતાવે? તું ગમે એટલા ઉપર જશો નહીં મળે. સારું, એનો અર્થ એવો થયો કે મન વાણી પણ એની કલ્પના નહીં કરી શકે વસ્તુની. કેટલા યોજનો ઉપર આ બ્રહ્માંડમાં તમે આકાશનો વ્યાપ કેટલો માનો છો? સમગ્ર બ્રહ્માંડ આટલી બધી આ નિહારિકાઓ ને આકાશ ગંગાઓ ને સૂર્યમંડળો, ગ્રહો, ધૂમકેતુઓથી ભરેલું સમગ્ર જગત અવકાશની અંદર, એ અવકાશનો વ્યાપ કેટલો? સ્વામીજી આ બ્રહ્માંડ છે ને પેલું અંડાકાર છે, અંડાકાર છે. આકાશ સહિત બ્રહ્માંડ અંડાકાર. તો એની ઉપર શું? એ આકાશની ઉપર શું? तो इधर अवकाश आ जाए. अपरिमित. આ તો એનાથી ગમે એટલા જોજનો અવકાશમાં જશો તમે બ્રહ્મ નહીં મળે. દૂરાત સુરે દૂરે એમ કે છે. એટલે આને ઉર્ધ્વનું ઠેકાણું જ નથી કશું. જો તમને કહું અત્યારે આપણા માટે કઈ ઉર્ધ્વ દિશા? આ બરાબર. થોડા કલાકો પછી પૃથ્વી ફરી ગઈ ઉલટા, એ ઉર્ધ્વ દિશાથી જશે. જ્યાં તમે જાઓ ત્યાંથી જે અવકાશ છે એ ઉર્ધ્વ દિશા. સામાન બાંધીને પેક કર્યો, દિશા મળી ગઈ, ઉર્ધ્વ કહી દીધું, સામાન બાંધીને બ્રહ્મને મળવા જઈ રહીએ છીએ. સામાન બાંધતા બાંધતા તો પૃથ્વી ફરી ગઈ. ભાષ્યકાર કે છે ઉપર નીચે વગેરે તો જાણે અવકાશમાં કશું છે જ નહીં. અવકાશની દ્રષ્ટિએ કશું જ નથી. ઉપર નીચે અધો પૂર્વ વગેરે. ભાષ્યકાર બહુ સુંદર કહે છે ઉર્ધ્વ એટલે ચડિયાતું, ચડિયાતું એટલે કારણ, ઉર્ધ્વ મૂલમ. આ ચડિયાતું છે. અને નીચે અવાક એની શાખાઓ. ઉર્ધ્વ મૂલમ અવાક શાખા. એ કઈ શાખાઓ છે? આ અવ્યક્ત, મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રાઓ અને તન્માત્રાઓ બનેલું જગત, એની શાખાઓ, ડાળીઓ, બધું. આ બધું સમગ્ર જગત. ઉર્ધ્વ એટલે આ જે કાર્ય જગત છે એનું એક કારણ છે, એનાથી ચડિયાતું છે. એટલે એ શ્રુતિ એમ કહે છે દૂરાત દૂરે દૂરમ પ્રજતિ. એટલે નિરાશ થઈ ગયા, હવે તો બસ મળશે નહીં. જેવા નિરાશ થયા એટલે આપણી નિરાશા દૂર કરવા માટે કહે છે તત્પુ અંતિકે. નિરાશ ના થઈ છે, અંતિકે સમીપમાં છે. લોકો આપણને તમે એક રોડ પર 50 કિલોમીટર 60 કિલોમીટર ગાડી રૂપિયા તો હાઈવે પર પછી પૂછો એટલે કે તમે જ્યાંથી આવ્યા છો મળે ત્યાં જ તમારો જવાબ. એ તમારું ડેસ્ટિનેશન હતું. 50 કિલોમીટર પાછા આવવાનું થાય. પ્રશ્ન થાય આપણે 2 જણને પૂછો. આપણને 2 જણને પૂછો વધારે ખરેખર 50 કિલોમીટર પાછા જવું પડશે કે કેમ? શ્રુતિ કે છે નિશ્ચય પણ તને કહું છું સમીપમાં છે.
કેટલો સમીપ, આનાથી આ સમીપ, એનાથી આ એકાદ તો ઉદાહરણ, એનાથી આ, એનાથી પ્રાણ, પ્રાણથી મન. બરાબર? કેમ તમે આવું કહો છો? સમીપ. અન્ય અંતર, અન્ય અંતર, અન્ય અંતર, સમીપ, અન્યોત્તરાત્મા, 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 અત્યંત સમીપ. એનાથી વધુ સમીપ તમે ન શોધી શકો એ શું હોય? અહમ, આત્મા. એનાથી સમીપમાં કશું નથી. બરાબર? અત્યંત સમીપમાં સમીપ વસ્તુ જેનો નિર્દેશ ઇવન ઉપનિષદ શબ્દના ઉપર દ્વારા કરવામાં આવે, આત્મા. નિશ્ચયપણે આત્મા પરમ બ્રહ્મ છે, જેને તારા જીવનનું તે લક્ષણ આપ્યું છે. તત્વ અંતિકે ભાષ્યકાર કહે છે વિદુષા, અને આ વસ્તુ ત્યાં શ્રીમેદ સ્તોત્રમાં બહુ સુંદર, નમો નિધિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય જ નમઃ. દવિષ્ઠાય અત્યંત દૂર, નિધિષ્ઠાય અત્યંત નજીક. આ રીતે બતાવે છે, નજીકથી પણ નજીક, દૂરથી પણ દૂર. તો આ બે વિરોધાભાસમાં તમે શું બતાવ્યું? કશું બતાવ્યું લાગતું નથી. ભાષ્યકાર કહે છે વિદુષામ અત્યંત સમીપે. આન્સર મળી ગયા. મહારાજનો બહુ કૃપા છે આપણો. આટલું જ 3 વાક્યની અંદર બધું કાઢી. વિદુષામ અત્યંત સમીપે. આત્મા તમે કહેતા હો કે એ જ પરમ બ્રહ્મ છે, નિત્ય પ્રાપ્ત છે, તો પછી બધાને પ્રાપ્ત જ છે. શા માટે વિદુષામ શબ્દ ભાષ્યકારે વાપર્યો? એ નિત્ય પ્રાપ્ત હોવા છતાં એ પ્રાપ્ત છે, જેને જાણી લીધું એનું નામ વિદ્વાન છે. બરાબર? નિત્ય પ્રાપ્ત છે એ વસ્તુ જાણી લીધી. નિત્ય પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત છે એવું જે માની રહ્યો છે એના માટે અત્યંત દૂર છે. એ અવિદ્વાન છે. બરાબર? આ રીતે વિદ્વાનની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું અત્યંત સમીપ. વિદ્વાન માટે અત્યંત સમીપ, અત્યંત સમીપ અર્થાત આત્મરૂપે છે. અહમ બ્રહ્માસ્મિ જાણી લીધું છે એ દ્રષ્ટિએ એના માટે અત્યંત સમીપમાં. એનાથી અન્ય નિત્ય પ્રાપ્ત હોવા છતાં, આત્મા રૂપે પ્રાપ્ત હોવા છતાં એ ન માનતો હોય, માન્યા છતાંય એની પ્રવૃત્તિ બાહ્ય જ હોય, એના માટે દુરાસ દૂરે મૃત્યુસુ મૃત્યુમાત્મો, અનંત કાળ સુધી ગતિ કરતો રહેશે, છતાં બ્રહ્મ એનું લક્ષ્ય એને પ્રાપ્ત નહીં થાય. એટલા માટે પેલું કહ્યું નવદ્વારે પૂરે દેહી નૈવ પૂર્વણ ચારે. આ વિદ્વાન જેના આત્માને જાણી લીધો એ હવે આપણી પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈ ગયો, કશું કરતો નથી, કરાવતો. બધી પ્રવૃત્તિઓ મનુષ્યની આ લક્ષ્ય, આ એક જ લક્ષ્ય માટે જ હતી. આ વિદ્વાને જાણી લીધું, આ બધી પ્રવૃત્તિઓમાંથી, જંજાળમાંથી, સંસારની જંજાળમાંથી મુક્ત થઈ ગયો. આવું તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતા. ત્રીજો વિરોધાભાસ. ત્રીજો વિરોધાભાસ બે બની ગયા. તદે જતી તન્નૈ જતી, પછી તદ્દૂરે તદ્વર્તી. હવે ત્રીજું તદંતરસ્ય સર્વસ્ય તદ અંતરસ્ય. એ સર્વની અંદર રહેલો છે. આ રીતે વિરુદ્ધ, આવા વિરોધી ધર્મોને બતાવવા દ્વારા ખરેખર આ વસ્તુ શૂન્ય. વિરોધ હંમેશા શું થાય? વિરોધી ધર્મો ધરાવનાર હોવાનું માનો તમે એટલે પછી આપણે શૂન્યમાં જ પરિણમે. કહેવાનો શ્રુતિનો આશ્રય છે આ બંને વિરોધી ધર્મો જગતમાં દેખાતા હોય છતાં તેના અધિષ્ઠાન રૂપે તો આ પરમ બ્રહ્મ રહેલું છે, એ કહેવાનો આશય છે. આ રીતે દૂરત્વ કે અંતિગત્વ, ચલ કે અચલ વગેરે, અને એના અધિષ્ઠાન રૂપે આ બંને ધર્મોથી મુક્ત એવો શુદ્ધ સ્વરૂપ. આ ત્રીજો જે છે વિરોધાભાસ, સર્વસ્ય અંતરસ્ય. સર્વની અંદર રહેલો છે. હંમેશા અંદર રહેલો હોય એટલે એ સર્વનું કારણ હોય, એનાથી સૂક્ષ્મ હોય. પેલામાં ભાગવતની અંદર મૃગ ભક્ષણનો પ્રસંગ આવે છે. બધા બાળકો જેને યશોદા માતાને ફરિયાદ કરી કે આ લાલો ચોરી છુપીથી માટી ખાય છે, માએ કાન મરોડ્યું અને તરત જવાબ આપ્યો મહારાજે, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે વિદ્યાભિશંસિતા. એ અંબ, હું કઈ માટી ખાતો હોય તો આ તો બધા જુઠ્ઠું બોલનારાઓ છે. નાહમ ભક્ષિતવાન,
બરોબર? ત્યાં માટી નથી ખાતી? ના, જુઠ્ઠું બોલે છે તું. તો માઉ કરી બતા સાત અત્ર દર્શે વિશ્વમ જગત સ્થાસ્તુ જંગમ. એના મુખની અંદર યશોદાએ જોયું, બધું જ જોયું, સમગ્ર બ્રહ્માંડ જોયું, વ્રજ જોયું, પોતાને જોયું. હું તો બહાર ઉઠી અંદર જોઉં છું, અંદર એવું કેવી રીતે? અંદર ને બહાર હોઈ શકે. બહાર જે સ્થૂળ જગત છે એનું સૂક્ષ્મ રૂપ છે એ અંદર છે, અંતર છે, સૂક્ષ્મ રૂપે. તમે બીજું ઉદાહરણ આપો. સિનેમાનું જે ચિત્ર હોય, તમે જે પડદા ઉપર જોતા અને ફિલ્મ પેલી એમાં ચિત્ર છે, એમાં એ બંને વસ્તુ એક જ છે, બરાબર? જે એમાં છે એ બહાર દેખાય છે, છતાં પણ જે બહાર દેખાય, પડદા પર દેખાય, એ સ્થૂળ રૂપ કહીએ. જે ફિલ્મમાં હોય એને સૂક્ષ્મ. એક જ વસ્તુ અહીંયા કહેવાનો આશય સર્વની અંદર રહેલો. છેવટે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, અન્યોત્તરાત્મા અને સવાયેશ પુરુષ અંદરસમય, અન્યોત્તરાત્મા પ્રાણમય, અન્યોત્તરાત્મા મનોમય, અન્યોત્તરાત્મા વિજ્ઞાનમય. વિજ્ઞાનમય આવ્યા, બુદ્ધિમાં આવ્યા, મીમાંસકોએ માની લીધું અહમ અભિવ્યક્ત અહીંયા જ થયો છે. તદેવા અહમ કરતા અહમ મીમાંસો નહીં અટકી ગયા. આગળ વધો. અન્યોંતરાત્મા આનંદમય બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. સર્વની પ્રતિષ્ઠા સર્વની અંદર રહેલો છે, સૂક્ષ્મ, સર્વથી સૂક્ષ્મ છે. એટલે કરતા નથી, ભોગતા નથી એવું જણાવવા માટે આગળ કહેશે તદુ સર્વસ્યાસ્ય બાહ્યતા. હા, અંદર રહેલો છે એટલે મર્યાદિત જો તમે માનતા હો તો ન માનશો. શરીરથી એ મર્યાદિત થયો જ નથી, અન્નમયથી મર્યાદિત નથી થતો, એ મનોમયથી મર્યાદિત નથી થતો. હું ક્રોધી છું અર્થાત હુંને મેં મર્યાદિત બનાવ્યો. કેટલો ક્રોધ વૃત્તિ જેટલો. હું અજ્ઞાની છું એટલે મેં મારી જાતને મર્યાદિત બનાવ્યો. કેટલો? બુદ્ધિમાં રહેલા અજ્ઞાન જેટલો, બુદ્ધિ જેટલો. બરાબર? હું સ્વસ્થ છું એટલે મેં મારી જાતને પ્રાણ જેટલો મર્યાદિત બનાવ્યો. તદુ સર્વસ્યાસ્ય બાહ્યત. આ જે કઈ નામ રૂપાત્મક ઉપાધિઓ છે એ ઉપાધિના એક પણ ધર્મોથી જે લેપાતો, બાહ્યત અર્થાત લેપાતો, શરીર, મન, બુદ્ધિ વગેરેની મર્યાદાઓથી એ બિલકુલ લેપાતો નથી. ન તો એ શરીર જેટલો સીમિત છે, ન તો એ શરીરના ધર્મોથી કોઈ પણ રીતે મર્યાદિત. તદુ સર્વસ્યાસ્ય બાહ્યત. જેમ રજ્જુ સર્પની અંદર પણ છે, રજ્જુ સર્પની બહાર પણ છે. કેમ? સર્પની અંદર સર્પના અધિષ્ઠાન રૂપે રહેલી છે અને છતાં સર્પના ધર્મોથી રજ્જુ લેપાયમાન ન થતી હોવાને કારણે રજ્જુ સર્પની બહાર છે. એવું આનો વિસ્તાર વધારે શક્ય નથી અત્યારે. ચાલો હવે છઠ્ઠો મંત્ર. યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવ પશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મનિ અનુપશ્યતિ. દરેક ઠેકાણે અનુપશ્યતિની અનુવૃત્તિ કરો. યહ પુરુષઃ યહ જિજ્ઞાસુઃ સર્વાણિ ભૂતાનિ આત્મનિ એવ અનુપશ્યતિ. આ જિજ્ઞાસુ છે એ આત્માની અંદર બધા ભૂતોને જોઈ રહ્યો છે, દર્શન કરી રહ્યો છે. એ આ સર્વ ભૂતોને આત્માથી અભિન્ન રૂપે જાણી રહ્યો છે. દર્શન ક્યાં દર્શન? કા આત્મા કા દર્શન. પછી કહે છે સર્વભૂતેષુ ચ આત્મા. બધા ભૂતોની અંદર આત્મા જોઈ રહ્યો છે. સર્વભૂતોને આત્મામાં અને આત્માને સર્વભૂતોમાં જે જોઈ રહ્યો છે. અનુપશ્યતિ. શા માટે અનુપશ્યતિ કર્યું? શાસ્ત્રનું શ્રવણ ચાલતું હોય અત્યારે, પશ્યતિ જોઈએ છે. યહાં से बाहर निकलने के बाद न पश्यति, न पश्यति. अनुपश्यति एक एक शब्दની કિંમત છે. અનુ પશ્ચાત અભિપશ્યતિ. હા, પશ્ચાત
હા, પાછળથી કેવી રીતે કથમ પશ્યતી, કેવી રીતે પાછળથી જોઈએ? મન નિત્યાસન કરી રહ્યો છે. કેમ એ બધાની જરૂર પડે? પ્રતિબંધકો ઘણા છે. અહીંથી બહાર નીકળતા જ જો ઉડી જતું હોય તો એ પ્રતિબંધ ઉડાડે છે. જ્ઞાનને બાષ્પ ઉગે તો પરિણામ કરનાર પ્રતિબંધ છે. સંશય વિપર્ય તો છે જ છે. એ સિવાય જો કેટલા પ્રતિબંધક છે. પ્રજ્ઞામાન્યમ ઉદર્શસ્ય વિપર્ય દુરાગ્રહ વિષયાસક્તિ ઇત્યેતે જ્ઞાનસ્ય પ્રતિબંધકાઃ. પ્રજ્ઞામાન્યમ બુદ્ધિમાન્યમ, બુદ્ધિની મંદતા. તમારો શું દોષ? તમે તો કહું કાલે કે આ સારી માટી આવી, खोदता खोदता है परमात्मा पिंड बनाएंगे मोगल नीचे. कभी जो भी है इधर मिट्टी है या बुद्धि है, जो भी है उनके लिए यही जवाबदार है. पास हिंदी बोले मारो શું દોષ? મારો કોઈ દોષ નથી. ઈશ્વરે અન્યાય કર્યો છે, મને આવી બુદ્ધિ આપી કેવું માને? એ બી પૂર્વ કર્મ સાપેક્ષત્વ, કર્મ સાપેક્ષત્વ. તારા કર્મ ફળને લીધે તને આવું મળ્યું. એમાં સુધારો થવાની શક્યતા, સુધારો ઈશ્વર કરી શકે. ક્યારે કરી શકે? પ્રાયશ્ચિત કર્મ કરીએ તો. પ્રતિબંધને દૂર કરવા માટે પ્રાયશ્ચિત કર્મ કરવું. પ્રાયશ્ચિત કરીએ છીએ નથી કરતા કઈ, હજુ વ્રત ચાલુ જ છે. પ્રજ્ઞાને તીવ્ર કરવાના સાધનનો કોઈ ઉપયોગ કરો છો? નથી કરતા. શું કોઈ છે સાધન? છે, અમે કરીશું અનુષ્ઠાન. અર્થાત પ્રજ્ઞાને મંદ જે છે એને થોડી એકાગ્ર કરો, સૂક્ષ્મ બનાવો. કારણ કે આ વિષય અતિ સૂક્ષ્મ છે. માટે બરાબર, અતિ સૂક્ષ્મ. કેમ અતિ સૂક્ષ્મ? સર્વસ્ય કારણત્વાत्. જે બી જગતમાં સૂક્ષ્મ વસ્તુઓ છે એ સૂક્ષ્મ વસ્તુઓનું પણ કારણ, અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. માટે બુદ્ધિ થોડી સૂક્ષ્મ. બુદ્ધિમાં સ્થૂળતા તો ના થાય. સ્થૂળ વસ્તુઓનું પ્લાનિંગ એક્સલન્ટ કરે. મનની અંદર બધું જ ચિંતન કરે. અને કેટલા આ પૈસા ક્યાં મૂકો, આમ સોચ કે સબ પ્લાનિંગ. સવારે સ્વામીજી કહ્યું આત્મા નિત્ય હતા. એટલે શું? 2 મિનિટ આત્મા નિત્ય હતા. 3 મિનિટ આત્મા નિત્ય. આગળ વધારવું નથી. બુદ્ધિની સૂક્ષ્મતા, પ્રજ્ઞા માધ્યમ. એના માટેનો એક જ ઉપાય છે ધ્યાન, ઉપાસના. કેમ? ઇન્દ્રિયાણામ વિચરતામ યન્મનો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુ નામમ ઇવ અંભસી. આ મન જે છે ને ઇન્દ્રિયો એના વિષયોની અંદર ભર્યા જ કરે છે. અને એમાંય આ મનની વૃત્તિઓમાં મોટા ભાગની વૃત્તિઓ ચાક્ષુષ વૃત્તિઓ છે. સતત વિષયોમાં રમણ કરે, સતત. એટલા માટે ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે જે પ્રજ્ઞા ચક્ષુઓ છે એની સ્મરણ શક્તિ વગેરે ઘણી હોય છે. ચાક્ષુષ ઇન્દ્રિયાણામ ચરતામ, ઇન્દ્રિયોની અંદર ચલી રહ્યો છે. યન મન અનુવિધીયતે, મન પણ એને ઇન્દ્રિયોને જ અનુસરે. તદસ્ય પુરુષસ્ય હરતિ પ્રજ્ઞા, એની પ્રજ્ઞાનું હરણ થઈ જાય છે. એની વિવેક શક્તિ, બુદ્ધિની સૂક્ષ્મતા વગેરેનું હરણ થઈ જાય છે. કેવું? વાયુ નામ અંબસી. આ સમુદ્રની અંદર આ મહાન પ્રચંડ તોફાન વાયુ એ જેવી રીતે નાવને ખેંચી જાય એવી રીતે ખેંચી જાય છે. વિષય ઇન્દ્રિયને, ઇન્દ્રિય મનને, મન બુદ્ધિ હો ગયા. સ્થૂળ વિષયોની અંદર રમણ કરવાને કારણે પ્રજ્ઞામાં. એટલા માટે ઉપાસનાની અંદર આંખ બંધ કરવાનું કહેવામાં છે. મોટાભાગની વૃત્તિઓ ચાક્ષુષ. બીજું કુતર્ક. વિદ્યારણ્ય સ્વામી કહે છે તર્ક્યતા માં કુતર્ક્યતા. તર્ક કરો, શ્રુતિને અનુકૂળ તર્ક તો કરવો જ પડશે. જેમ આપણે સવારે આ બધું જેમ શોધતા હતા, આ બધું પરમ કેવી રીતે હું કહું તમે માની લેવાનું છું? કોઈ ના માને, ના માનવું જ જોઈએ. પણ કઈ એના માટે આપણે બુદ્ધિ વાપરી કેવી રીતે પરમ બ્રહ્મ છે. તર્ક્યતા. કુતર્ક કોણે કર્યું? પેલા બૌદ્ધો. તદે જતી તન્ન એ જતી. આ ચલાયમાને નથી ને અચલે નથી. બસ માટે કંઈક વચ્ચે રૂપી કરશે નહીં. કે એના બધા નિષ્ઠાન રૂપે જાણવાનો પ્રયત્ન કર્યો, છેવટે શૂન્યમાં પહોંચી ગયા. કુતર્ક જ્ઞાન નહીં થાય. ત્રીજું વિપર્ય દુરાગ્રહ. અલ્પ
અદ્વૈતવાદની સામે મારો કોઈક અન્ય અભિપ્રાય છે, એ અભિપ્રાય માટેનો દુરાગ્રહ સેવો. હારી સમાજે એકવાર પૂજ્ય સ્વામીજી પાસે જઈને આવો ઉતર કરવા માટે, અદ્વૈતવાદનું કોઈ પણ રીતે ખંડન કરવા માટે ન કરી શક્યા, યુક્તિથી ન કરી શક્યા. ત્યારે છેવટે આટલું બોલ્યા. શું બોલ્યા? તમારા અદ્વૈતવાદમાં કોઈક તો દોષ જરૂર હશે 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 ને હશે. વિપર્ય દુરાગ્રહ. ચોથું વિષયાસક્તિ. આ તો છે, એ તો હું માનું છું. એટલે વિવેક ના હોય, વૈરાગ્યનો અભાવ હોય. પ્રતિબદ્ધ વર્તમાન વિષયાસક્તિ લક્ષણ. વિષયમાં આસક્તિ, વૈરાગ્યનો અભાવ. તો મને આ ના હોય, આવી વૈરાગ્ય વગેરેનો ઉદય ના થયો હોય તો મનની ઇન્દ્રિયોમાંથી ન વાળી શકો ને એમાં મનને પછી એકાગ્ર ન કરી શકો, ન તિતિક્ષાનો ઉદય થાય, બુદ્ધિ મળી ન જાય, જ્ઞાન ન થાય. એનો અર્થ છે. એટલે પશ્યનપી ન પશ્યતિ, પશ્યનપી ન પશ્યતિ. જોતો હોવા છતાં નથી જોતું. આવું થઈ જાય. મન મલિન છે માટે, અંતઃકરણ મલિન ન હોય, શુદ્ધ હોય તો બધું દેખાય. આ વિષયાસક્તિ મનને મલિન રાખે. આનો અર્થ છે. એટલે નિરંતર આ મનન અને નિધિધ્યાસ એને અનુપશ્યતિ કહેવામાં આવે છે. અહીંયા પશ્યતિ, રૂમમાં જઈને અનુપશ્યતિ, એવું કરે છે. અનુપશ્યતિ. પછી કે છે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્મા. હું પહેલા નીચેનો પાઠ કરું છું. આ લાગે છે હું વિજ્ઞાન નૈયાયિક છે. એક નૈયાયિક એને કી લેવા મોકલ્યો. બધાની અંદર ઉતારપટ કરનારા હોય ને, કી લેવા મોકલ્યો વાસણ લઈને. તો વિચારે છે કે ઘૃતાધારમાં પાત્રમ ઘીનો આધાર આ વાસણ મને જ આપ્યું છે કે આ પાત્ર નો આધાર ઘી છે. આત્મામાં ભૂતો રહ્યા કે ભૂતો ગયા એવું નથી. સર્વભૂતેષુ આત્મા. 3 ઉદાહરણ તમને આપું, એમાંથી તમે મને કહો કયું શ્રેષ્ઠ ઉદાહરણ છે એના માટે. સર્વભૂતેષુ આત્મા. આ તો ક્લાસ છે એટલે પછી એટલે મારે તો પૂછવા માટે રાખો મારા માટે. કુવાનો ઘડો નાખ્યો તો ઘડામાં પાણી અને પાણીમાં ઘડો. પહેલું ઉદાહરણ. વિમાનમાં જતા હો તો આકાશમાં વિમાન અને વિમાનમાં છે. ત્રીજું ઉદાહરણ. 4 તોલા સોનું ખરીદવા છે. 4 તોલાની ચેઇન બનાવે. चेन में सोनू अब कौन सा अच्छा लगता है? मालूम है हमको सोना में चेन. કેમ આવું ઉદાહરણ સારું બરાબર. એક અહીંયા સંબંધ જુદો છે. ભૂતો કાર્ય છે, આત્મા કારણ છે, ઉપાદાન છે. આકાશ કારણ નથી વિમાન. આકાશમાંથી વિમાન ઉત્પન્ન નથી થયો, પાણીમાંથી ઘડો ઉત્પન્ન નથી થયો. કારણ કાર્યનો સંબંધ છે. ભૂત અને આત્મા વચ્ચે. સર્વભૂતેષુ ચ આત્માનં સર્વ કાર્યેષુ કારણમ આત્માનં ભવતિ. એ દ્રષ્ટિએ પેલું સોનાવાળું ઉદાહરણ ઠીક છે. ઉપાદાન ઉપાદેય સંબંધ છે. સોનું ઉપાદાન છે અને ઘરેણું જેની ચેન ઉપાદેય કહેવાય, કાર્ય કહેવાય. બરાબર. એવી રીતે આ સમગ્ર જગતની અંદર સર્વભૂતેષુ એટલે આ સમગ્ર જગતની અંદર ઉપાદાન રૂપે આત્માનં ભવતિ. આત્મા રહેલો છે. પણ ત્યાં તો શું છે? સુવર્ણ ચેન આકાર બની ગયો. એકો અહીંયા પણ એવું જ છે. આત્માએ શું બોલ્યા? આત્મા બોલ્યો એકોહમ બહુશ્યામ. જેમ સુવર્ણ કે એક જ લગડી, 4 તોલાની એક લગડી બિસ્કિટ, એ બોલ્યું એક અહમ, હું એકલું છું, હું બહુ બની ગયો. અહીંયા તો બહુ નહીં, આપણે ચેન બની ગયું. એવી રીતે આત્મા પણ બોલ્યો, પરમાત્મા બોલ્યો એક અહમ બહુશ્યામ, અને
एक नाम वहां पे बनी गयो, वो तो ठीक है, પણ ત્યાં અમને કારણ તરત દેખાય છે. તમે કહો છો કે આ ચેન ઉપાદેય છે, એનું કારણ ચેનની અંદર સોનું રહેલું છે, તરત દેખાય છે. અહીંયા બધા જ ભૂતોમાં એનું કારણ આત્મા રહેલો છે. શોધી આપો. તમારા ઉદાહરણમાં તું જરા છે ને, હજુ એક તું જે જોયેલું છું ધાતુ, એ વાસ્તવિક કારણ નથી. એનું આગળ કારણ શોધ. જેમ તું કારણ શોધતો જઈશ એમ એ કારણ અતિઇન્દ્રિય થતું જશે. સોનાની જ વાત કરી રહ્યો છું. આત્મા કો ભૂલ જાઓ. સોનું ધાતુ જે છે એ અણુઓમાંથી બનેલું છે. ચાલો પહેલા એના કણો. એવું માનો કે સોનાનો પાવડર આપણે માનવાનું છે. સોનાનો પાવડર, એમાંથી સોનાનું બિસ્કિટ બનાવે. સોનાના પાવડરના કણ, સોનાનો પાવડર એનું કારણ કહેવાય. સોનાનો પાવડર સોનાના કણોમાંથી હજુ દેખાઈ રહ્યું છે. એ કણ શેમાંથી? અણુઓમાંથી. ઓકે, ગયા. આપ દેખ કે બતાવો. હજુ કારણ શોધવા જાઓ, અતિઇન્દ્રિય થતું જાય છે. ભૂતોની અંદર એનું કારણ અતિઇન્દ્રિય કેમ? સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ છે. એ રીતે દેખાતો કારણ શોધતા શોધતા છેવટે તો પરમ બ્રહ્મમાં જ પહોંચવાના. કારણ જોયું છે આપણે. એટલે સર્વભૂતોની અંદર, સર્વનામરૂપની અંદર માત્ર વાસ્તવિક રીતે જો કારણ એને કહેવાય કે જે કારણ, તમે વાસ્તવિક કારણ એને જ કહી શકો કે જેનું કોઈ કારણ નથી. એ વાસ્તવિક કારણ છે. આ તો સોનું જે છે એક દ્રષ્ટિથી કારણ, ચેનની દ્રષ્ટિથી, એ પાવડરની દ્રષ્ટિથી કાર્ય. હા, વાસ્તવિક કારણ તમારે જો કેવું હોય તો એવું હોવું જોઈએ કે જે પોતે કશાનું કાર્ય નથી. બરાબર? એ રીતે તો છેવટે બ્રહ્મ પર જ જઈને પહોંચશે. કાલ દેખાય, ફિર देखने की जरूरत नहीं होगी. બ્રહ્મ સર્વભૂતેષુ, સમગ્ર નામ રૂપાત્મક જગતનું એક જ કારણ, જે વાસ્તવિક રીતે તમે કારણ કહી શકો, જે છે બ્રહ્મ. સર્વભૂતેષુ આત્મા. પછી બહુ બધા વિસ્તાર. પછી બીજું, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ પશ્યતિ. આત્મની ચૈતન્યે જ્ઞાન સ્વરૂપે એવ સર્વમ પશ્યતિ. આ સમગ્ર નામ રૂપ, આ શરીર, મન, બુદ્ધિ, બધી જ વસ્તુઓ ચૈતન્યમાં જ છે. પણ શરીરની બહારની વસ્તુઓનો પણ હું જ્ઞાતા છું. એ જ્ઞાનની અંદર જ રહેલું છે. આ શરીર, અન્ય શરીર, શરીર, બે શરીર વચ્ચેનો અવકાશ, અને આ સમગ્ર હોલની બહારની બધી વસ્તુઓ, અને બધી આસપાસની વસ્તુઓ, સારી બધી વસ્તુઓ તમે ક્યાં જાણો છો? આકાશ ગંગાઓ, દિહારિકાઓ, આ બ્લેક હોલ્સ, એ જાણો કે નથી જાણો? તે તો અજ્ઞાત છો. આપણે અજ્ઞાન જે છે એનો હું જ્ઞાતા છું. અર્થાત જ્ઞાત અને અજ્ઞાત બંને જ વસ્તુઓ, અમુક વિષયો એવા છે કે જે અજ્ઞાનમાં રહેલા છે, અમુક વિષયો એવા છે જે જ્ઞાનમાં રહેલા છે, જેનો જ્ઞાતા છે. બરાબર? એ બંને વસ્તુઓ ચૈતન્યમાં રહેલી છે. જ્ઞાનનો પણ જ્ઞાતા અને કહેવાતા વિષય જ્ઞાનનો પણ જ્ઞાતા. આ રીતે બધી વસ્તુઓ જ્ઞાનમાં જ છે, ચૈતન્યમાં જ છે. આત્મની એવ સર્વમ પશ્યતિ. જેમ કે જો ઘરમાં ઘડો, ઘડામાં પાણી. તમને બાજુવાળા પૂછે વરસાદ ના થયો, શું પૂછે? તમારા ઘરમાં ઘડામાં પાણી છે? સાંભળ્યું? ઘરમાં ઘડામાં પાણી છે, ઘરમાં પાણી છે તમારે સમજ્યા. એવી રીતે અજ્ઞાન ની અંદર બધા વિષયો રહેવા છતાં એ અજ્ઞાન પાછું ચૈતન્યમાં જ રહ્યું હોવાને કારણે સર્વ વિષયો ચૈતન્યમાં જ છે. અજ્ઞાન એટલે વેદાંતની ભાષામાં જે છે, સર્વ વસ્તુ જ્ઞાતત્વેન અજ્ઞાતત્વેન ચ સાક્ષી વેદ્યા. જ્ઞાત અજ્ઞાત રૂપે સાક્ષી વેદ્યા, ચૈતન્યમાં જ રહેલી હોય છે. માટે સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. જે જાણે છે અનુપશ્યતિ,
શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા જેણે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે આ સમગ્ર નામ રૂપાત્મક પ્રપંચ વાસ્તવમાં આત્માથી જ વ્યાપ્ત છે, ચૈતન્યથી જ વ્યાપ્ત છે, ચૈતન્યમાં રહેલો છે. સમજે આ જગત મારામાં મારા એટલે શું? આ ઘડવાની પહેલા પહેલા આ જ જરૂર છે. આ મારામાં લાવવાની જે વાત છે ને એને પહેલા દૂર કરો. કારણ કે તમારે માટે મારું સંબંધ, મારું એટલે ષષ્ઠી મામા, હું અને અન્ય વસ્તુ. સંબંધો દ્વિનિષ્ઠ. સંબંધની અંદર ઓછામાં ઓછી બે વસ્તુ હોય. મારું એટલે હું અને કોઈ અન્ય વસ્તુ, હું અને શરીર. પણ તને તે વેદન નથી દેખાતું. તારા માટે આ શરીર જ અહમ છે. હા, એટલે જ્યારે તું મારામાં કહું ત્યાં મારો શબ્દ જે છે એ જુદો છે શાસ્ત્રનો. શાસ્ત્ર એમ કે હુંની અંદર સમગ્ર ચૈતન્યની અંદર જગત રહેલું છે અને તારો હું જુદો છે. તારા હુંની અંદર તમે કે કોણ કોની પૂજા કરે? હું મારી પૂજા કયો? હું કોણ? મારી પૂજા. આ દેવતા દેવીઓ બાજુ મૂકો. હું મારી પૂજા, મારી એટલે તું શું? બ્રહ્મ? ના. આ તારો આશ્ચર્ય બતાવે કે તું આ શરીરને જ માનું છું ભાઈ. શરીરાત્મા તાદાત્મા અધ્યાસને કારણે હંમેશા વ્યક્તિ આ શરીરને જ અહમ માને છે. માટે માનવ એની અંદર પણ શરીર અને આત્મા એક જ વસ્તુ છે. બરાબર? એ શરીરની અંદર આ જગતને લાવવાની વાત કરે છે. અરે ભાઈ, જલેબી ગમે એટલી ભાવતી હોય, આટલી સામે મૂકી હોય, એ અંદર નથી ઉતારાતી, બ્રહ્માંડને કઈથી અંદર ઉતારવાનું છે? 1 કિલો ખાયા, દૂસરા કિલો નહીં દેના નહીં, તું લઈ જાઓ, લઈ લે મારા, કશું નથી. આટલું કિલો નથી આવતું, 14 લોક ક્યાંથી આવે? આ કાઢવાનું, આ વસ્તુ જ કાઢી નાખવાની જરૂર છે બુદ્ધિમાં. મારી પૂજા, મારું એટલે તારો તો હજુ કોઈ અભ્યાસ અપંગ રહ્યો છે. તારો હું જુદો જ છે. જો હલાય કલાય અભ્યાસ કર્યા, એમાં એજન્ટ કરવાની, કંપન કરવાની જરૂર છે. હા, શિથિલાય હતી. પેલા શિથિલ કરો ભાઈ ગ્રંથિને. તસ્માદ એવ અવસાદય હતી, તસ્માદ ગમય હતી, બ્રહ્મ ગમય હતી. શિથિલ કરો પેલા, પછી નાશ પામશે. દોરડા, ગ્રંથિઓ, ગાંઠો. અહમ મનુષ્ય, એક ગાંઠવાની. અહમ પુરુષ, 2, 3, 4. જીવન થોડો ગાંઠોનો પીંડો થઈ ગયો. એક કે છોડતો નથી, પછી પ્રકાર આર્ગ્યુમેન્ટ કરે, છોડ એને ઢીલી કરે છે. તથોન વિજગુપ્સતે. આવું જે જાણે છે એના માટે સૌથી પ્રથમ વાર શ્રુતિ ફળ બતાવી રહી છે. શું ફળ બતાવી રહી છે? એના જીવનમાંથી આ બ્રહ્મદર્શનનું ફળ શું? જીવનમાંથી ઘૃણા જતી રહી. ભાષ્યકાર કહે છે સર્વાહી ઘૃણા આત્મનઃ અન્ય દુષ્ટમ પશ્યતઃ ભવતી. ઘૃણા ક્યારે ઉત્પન્ન થાય? બે વસ્તુ હોય, બે વસ્તુ છે. એક તો અન્યને પોતાનાથી અન્યને જોવું, અને બીજાનું કે એની અંદર કંઈક દોષ જોવો. ઘૃણાનો 2 અર્થ કરી શકાય. તુચ્છ ભાવ. ઘૃણાનો એક અર્થ કરી શકાય તિરસ્કાર, અન્ય પ્રત્યેનો હીન ભાવ. હું ચડિયાતો છું, એ તુચ્છ છે. બારમા મનમાં આપણે એવું થતું હોય છે. ઈચ્છે કે ના ઈચ્છે એવું નથી કે સાધક તરીકે મનમાં આવું થાય. એનું નામ વિજુગુપ્સા. તમારે ખરેખર તમે જુઓ તો હાથ, આપણા શરીરની અંદર પણ કોઈ ઠેકાણે ઈજા વગેરે થઈ હોય, હાથ પગ વગેરે નહીં, તો તમને ઘૃણા થાય છે એના માટે? આ એક જ હોવાને કારણે, આત્મા હોવાને કારણે પંપાળે. શેઠને ગાલે ખોલી થઈ અને પંપાળીને જુગુપ્સા નહીં, પણ નહીં. આત્મા એ શરીરમાં ક્યાંય કંઈક થાય, જુગુપ્સા ન થાય. એક મંદિરમાં મા બધું દીકરાને લઈને, દીકરું માંદો હતો. આ શિયાળો ચોમાસાનો સમય, એટલે મા દર્શન કરતી, દીકરાએ બગાડ્યું થોડું, 5 પૂજાથી જોયું.
સાફ કર. અરે તમે આટલું બધું બૂમાબૂમ કરો છો કે તો બાળક છે હવે એને શું બધું અવંતર તમારા મંદિરની અંદર કરી એને ત્યાં જો બીજા એક બાળકે બગાડી માં બગડી કે હું કઈ શબ્દ ક્યાં અંદર છું અંદરના બાળક હું સાફ કરું તો પૂજારી કે હું તારું કામદાર છું તારું ને હું સાફ કરું. માને પોતાના બાળકમાં આત્મભાવ હતો અને બાળકમાં એના પ્રત્યે જુગુપ્સા હતી. ધર્મસૂત્રમાં ભાષ્યકાર આવા આત્મભાવ માટે શું કહે છે? પુત્રાદિષુ સકલેષુ વિકલેષુ ચ અહમેવ વિકલઃ સકલઃ. પુત્રાદિષુ પુત્ર ભાર્યાદિષુ આ બધાની અંદર એ લોકો સકલ એટલે આપણે સીધે સીધું ગણો. દાખલા તરીકે પુત્ર લખપતિ તો મા બાપ પોતાને લખપતિ સમજે. પુત્ર એક કાણી કુવાડી નાખે તો પુત્ર ધંધામાં નુકસાન જાય. મા બાપ અન્ય જોડે વાત કરતા હોય ત્યારે શું વાત કરે ને કે મારા પુત્રને નુકસાન થયું, અમને બહુ નુકસાન થયું. આત્મભાવ. પુત્ર માંગો ઓફિસમાં બધા જ ખબર પડી જાય. પિતા માંગા आत्मभाव. आवा आत्मभाव की बात करें ये क्या है? एમાં તો આ તો મોહ છે. આત્મભાવની વાત નથી થતી. આત્મભાવ તો પ્રેમથી થાય. મોહ પરિચ્છિન્ન છે, પ્રેમ વ્યાપક છે. જુગુપ્સાનો ત્યાગ પ્રેમથી થાય. ક્यों પ્રેમ કર્યું? ઓલી પ્રેમ આત્મા 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 બધું આત્મા જ છે. અરે આપણો તો પ્રેમ ક્યાં સુધી પેલા નખને નાખાવ આ બાળકને જુઓ તમે એવા જાણો કેટલો પ્રેમ. અહીંથી બહાર નીકળ્યા પછી આત્મભાવ નથી રહેતો. એ વસ્તુ વાત આગળ કરવાનો છે. પછી અશુચિ થઈ ગઈ. ક્યાં પગ પડ્યો કે એક ટીપું લોહીનું એની અંદર પરિભ્રમણ કરતું હોય ત્યાં સુધી આત્મભાવ જેવું બહાર પડ્યું આત્મભાવ એની વાત કરી છે આપણે. પરંતુ પ્રેમ વ્યાપક છે. જુગુપ્સાનો ત્યાગ પ્રેમથી થાય. અને પ્રેમ માટે જો પ્રેમ અને મોહનું તમને હું એક સ્વરૂપ વિશે જે ભર્તૃહરિ કહ્યું છે તમને પ્રેમ વર્સિસ મોહ. આરંભ પૂર્વી ક્ષૈણિક ક્રમેણ લબ્ધી પુરા વૃદ્ધિમતી ચ પશ્ચાત. કે છે પ્રેમ પ્રારંભની અંદર અત્યંત સૂક્ષ્મ હોય, લઘુ હોય, ચિંગારી સમાન હોય. એ ચિંગારીમાંથી રૂમા, પછી સુગા પાંદડા, ડાળીઓ, વૃક્ષો, ધાવાનો પ્રેમ આ રીતે બરાબર. લઘ્વીપુરા વૃદ્ધિમતી છે પશ્ચાત, પાછળની વૃદ્ધિ. મોહ બિલકુલ ઉલટા. આરંભ પૂર્વી પતિ અને પત્ની બે જણા લગ્ન થયા, એકબીજાને પ્રાણ ન્યોછાવર કરવાના કોલ આપી દીધા. આરંભ પૂર્વી ક્ષણિક ક્રમે ठंडा हो गया 2-5 साल में. मोह છે ને એના માટે સુંદર ઉદાહરણ આપે છે. દિનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ વિજ્ઞા છાયા ઇવ. દિનના પૂર્વાર્ધમાં છાયા હોય લાંબી હોય, મધ્યાહને આવે છાયા ટૂંકી થઈ જાય. મોહ છે આ છાયા સમાન છે. શરૂમાં પૂર્વાર્ધમાં શરૂની અંદર ઘણો લાંબો ટૂંકો થઈ જાય. તો તમે એમાં શું મોટું ઉદાહરણ? પરાર્ધ પાછળ, મધ્યાહન પછી વળી પાછો તેવું અહીંયા થાય છે. પતિ પત્ની વચ્ચેનો મોહ લાંબો છાયા સમાન. ઘટ્યો ત્યાં તો માયાદેવી હાજર. પુત્ર આપ્યો, फिर से हो गया बड़ा. वही पासो थोड़ा बढ़िया पौत्र दे दिया और बड़ा हो गया.
પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયા ઇવ. છાયા સમાન છે. એક જ જીવનકાળ દરમિયાન જેમ છાયા, જેમ એક જ દિવસની અંદર પૂર્વાર્ધ અને પરાર્ધની અંદર લાંબી, મધ્યાહની અંદર ટૂંકી, એવી રીતે જીવનકાળ દરમિયાન પણ મોહ છાયા સમાન. આગળ વધારે, પછી પાછો ઘટ્યો, વળી લાંબો, પાછો ઘટ્યો, ત્યાં પૌત્ર આવ્યો તો વળી પાછો ઘટ્યો, પછી તો અનંત થઈ ગયું. રાત્રિ આવી ગઈ, છાયા એટલી લાંબી થઈ, અનંત થઈ, રાત્રિ આવી ગઈ. ખ્યાલ આવે? કારણ કે મારે પુત્ર પૌત્રી કશું છે જ નહીં. ધનનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, ફલાણાનો મોહ, ઢીકણાનો મોહ, અનંત બની ગયો, રાત્રિ થઈ ગઈ. આવું છે. આત્મજ્ઞાની બધા ભૂતોને આત્મામાં જોઈએ છે, અને આત્માની અંદર બધા વસ્તુ જોઈએ છે. એનામાં આવો વિશ્વાસ, આત્મા પ્રત્યેનો પ્રેમ, વિદ્યારણ્ય સ્વામી કહે છે, નિરુપાધિક પ્રેમ છે, અનકન્ડિશનલ લવ. જગતના જે તે વિષયોમાં જ્યાં પ્રેમ દેખાય છે અને તમે વ્યક્ત કર્યા કરો છો આખો દિવસ, એ તો સ્વભાવિક છે, કન્ડિશનલ છે. નવારે પત્યુકામાય પતિપ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતિ. આત્માને પ્રિય હોય ત્યાં સુધી બધું સારું. આત્માના આનંદની આડે જે તે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આડે આવી તો પ્રેમ જતો રહે છે. સ્વાભાવિક કન્ડિશન. જોતો વાળો છે, જોતો, જો તું મને અનુકૂળ થઈ જઈશ તો આપણે જોડે રહીશું, ऐसे बोलते हैं. पर तू अनुभव थे ये नक्की नहीं. સર્વાત્મભાવ, નિસ્વાર્થ. કારણ કે આ ખરો આત્મભાવ છે, સર્વાત્મભાવ છે, કે જેની અંદર બધા ભૂતોને આત્મામાં જોયું છે. વાસ્તવ આ જ્ઞાન છે. આ ભાવના નથી, કોઈ આમાં કોઈ અધ્યારોપ નથી, આ જ્ઞાન છે. કારણ કે આ નામરૂપ તો મિથ્યા છે, ખરેખર વાસ્તવમાં મારાથી એટલે કંઈ છે જ નહીં. મેં જ ગઈકાલે વાત કરી, અદ્વિતીયનો અર્થ જ આ છે કે મારાથી અન્ય જગતમાં કશું છે જ નહીં. બસ આ જ વસ્તુનું રટણ કરો. આ નિધિધ્યાસન છે, મારાથી અન્ય જગતમાં કશું છે નહીં. અરે મેં હું और वो आप है. હા, ઉપાધિ, દેખાવ, મિથ્યા, એક જ વસ્તુ પ્રત્યેક ઉપાધિમાં અભિવ્યક્ત થાય છે. આમ આત્મા શુદ્ધ અને સ્વચ્છ સ્વભાવ વાળો છે, એ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ